અચ્છા, મને એવું લાગે કે જેમ જેમ મોટા થઈએ, જેમ જેમ ઉંમર થાય ને, એમને એમ નવા નવા રોગ વિશે આપણને જાણવા મળતું હોય છે. આઈ થિંક ઇટ્સ બીન 3-4 years નાઉ વેરિકોઝ વેન્સ વિશે મને જાણવા મળ્યું, અને પછી મેં ગૂગલ કર્યું. મેં કીધું કે એક્ઝેક્ટલી શું છે આ. તો મને થયું કે ચલો હવે તમે સ્ટુડિયો આવ્યા છો પર્સનલી, તો તમારાથી હું વધારે જાણવાનો પ્રયત્ન કરું. એન્ડ લેટ્સ મેક શ્યોર કે લિસનર સુધી પણ એક ઇન્ફોર્મેશન જે એ લોકોને ગૂગલ કરવાની જરૂર નથી, કે વિકીપીડિયા પર જઈને જોવાની જરૂર નથી. ડૉક્ટર જ્યારે પોતે હોય તો એ મને લાગે છે કે સૌથી સારી રીતના એ જ સમજાવી શકે. તો પ્લીઝ સર, કેન યુ ઇફ યુ કેન એક્સપ્લેન. સો વેરિકોઝ વેન ઇઝ વેરી કોમન ઇન અવર સોસાયટી. આપણે જોવા જઈએ ને તો ઘણા બધા લોકો, એક અંદાજો પ્રમાણે 60% ઓફ અવર પોપ્યુલેશન ઇઝ સફરિંગ ફ્રોમ વેરિકોઝ વેન્સ. ઓહ, ઇટ્સ અ વેરી હ્યુજ નંબર. મોસ્ટ કોમનલી પ્રેગ્નન્સી અને મેનોપોઝમાં જોવા મળે, અને એટલા માટે લેડીઝ આર મોર સફર ઓફ વેરિકોઝ વેન. અને મોટાભાગે પ્રેઝન્ટેશન કેવું હોય કે પગમાં ફૂલેલી નસો દેખાય, પેલા દ્રાક્ષના ઝુમખા જેવી ફૂલી ગયેલી નસો દેખાય. દેન સેકન્ડ, ઘણીવાર આ જો લાંબુ ખેંચે તો પગમાં આ ખરજવા જેવું ડેવલપ થયું હોય, સ્કિન ચેન્જીસ ડેવલપ થાય એન્કલ પાસે, રાઈટ. અને હજી પણ આપણા ઘણા બધાને હોય કે ભાઈ નથી ખેંચાતું તો ખેંચો, સારવાર નથી કરવી, તો એ ખરજવાની પછી એન્ડ થાય અલ્સરેશન સાથે, પગમાં અલ્સર ડેવલપ થાય. અને ધીઝ ઓલ આર ધ વેરી વેરી બેડ સિચ્યુએશન ફોર ધ પેશન્ટ્સ. અને આ સિવાય જોવા જાવ ને તો પેશન્ટ્સને ઘણીવાર દુખાવો રહેતો હોય છે, ગોટલા ચડી જાય, ક્રેમ્પ્સ આવે, રાતે તો કોઈને કહેવું પડે કે મને કોઈ પગ દબાઈ આપો. અને આ બધું થાય ઊભા રહેવા પછી, સવારે કશું ના હોય, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે એનો પીક આવે. અને ધીઝ અ ક્લાસિકલ સાઇન ઓફ વેરિકોઝ વેન. તમને ઊભા રહ્યા પછી પગમાં દુખાવો થાય છે, ગોટલા ચડે છે, પગમાં સોજો આવે છે, નસો ફૂલેલી દેખાય છે, તો ધીઝ ઓલ આર ડ્યુ ટુ ધ વેરિકોઝ વેન્સ. તો જે ક્વેશ્ચન મારા દિમાગમાં હમણાં આવે છે કે યુઝ્યુઅલી લોકો કહેતા હોય છે કે આપણી બોડી મૂવમેન્ટ્સ બહુ નથી, હરવા ફરવાનું ઓછું થઈ ગયું છે. ડુ યુ થિંક દેટ કુડ બી વન ઓફ ધ રીઝન્સ કે જસ્ટ બિકોઝ મૂવમેન્ટ બહુ રહેતી નથી, ઓફિસમાં બેસીને કામ કરવાનું, એના લીધે હોઈ શકે એવું કંઈ ખરું કે ધીસ કુડ બી ઓનલી વન પોસિબિલિટી? No. The most common reason for the varicose vein are the four most common. First one is the pregnancy. Pregnancy-induced varicose veins are very common. Second one is menopause. એ વખતે જે હોર્મોનલ ચેન્જીસ આવે છે, વાલ થોડા લૂઝ થઈ જાય એને કારણે ડેવલપ થતું હોય. થર્ડ વન વિચ ઇઝ વેરી પ્રિવેલન્ટ ઇન અવર સોસાયટી, દેટ ઇઝ ઓબેસિટી. 100 kg કરતાં વેઇટ હોય ને એટલે જે એબડોમિનલ ફેટ હોય એટલું પ્રેશર વધારે પગમાં કે એના વાલ્સ લીકેજ થઈ જાય. And the fourth one is a prolonged standing profession like retailer, teachers, જેમને ઊભા જ રહેવાનું છે, એ બધાને થતું હોય. તો these are the four most common cause. ઓકે. આઈ એમ શ્યોર કોઈ પણ ડિઝીઝ લઈ લો, એટલે કેન્સર પણ ટ્રીટ થતું હોય છે, તો આઈ એમ શ્યોર આની પણ ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરી શકીએ કે આ કેવી રીતના ટ્રીટ કરી શકાય. સો બેઝિકલી આમાં કેવું હોય છે કે પગમાં જેટલું લોહી આવે છે એટલું પાછું જતું નથી, અને આ નહીં જવાનું કારણ વેન્સમાં વાલ્સ આવેલા હોય છે, એ વાલ્સમાં લીકેજને કારણે થાય. એટલે whenever the patient come to in Bankers Vascular Hospital, first we do the color Doppler test, એક સ્પેશિયલ સોનોગ્રાફી ટેસ્ટ છે. we identify કેટલા વાલ્વમાં લીકેજ છે, અને આ જે લીકેજ છે એ લીકેજને તમે બંધ કરી દો તો આ વેરિકોઝ વેન ઇઝ ટોટલી રિવર્સિબલ. એ તમે વેરિકોઝ વેન તમારા પગમાંથી જતી રહે છે. ઓકે, ધીસ ઇઝ થ્રુ સર્જરી. It's a one technique is we call it surgery, but the second new one is non-surgical technique. ઓકે. સો એમાં કોઈ સર્જરી, કોઈ ટાંકા કશું આવતું નથી, કોઈ એનેસ્થેસિયાની જરૂર નથી. ઓ વાવ, ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. પ્લીઝ થોડું વધારે કહી શકો? યા શ્યોર. સો જે વાલ્વમાં લીકેજ થાય, જે લીકેજને બંધ કરવા માટે જે જૂની ટેકનિક હતી, દેટ ઇઝ કોલ્ડ હીટ આપીને કરીએ, લેઝર કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. ઓકે. એમાં પેશન્ટને પેઇન બહુ થાય, વી હેવ ટુ ગીવ સમ એનેસ્થેસિયા એન્ડ 10-15 દિવસથી દુખાવો પણ ઘણો રહેતો હોય છે. પણ જે નવી ટેકનિક આવી છે, દેટ ઇઝ કોલ્ડ ગ્લુ ટેકનિક. એટલે એમાં જસ્ટ લીકેજવાળા વાલ પાસે બે ગ્લુના 2 ડ્રોપ નાખો અને જસ્ટ પ્રેસ કરો અને લીકેજ સીલ થઈ ગયું. ફેવિક્વિક જેવું? યસ, એક્ઝેક્ટલી. યા ઓકે. સો ફેવિક્વિક જેવું. વાવ, એટલે ઇટ્સ હેપનિંગ ઇન રિયલ. યા, ઇટ્સ હેપનિંગ ઇન રિયલ. વાવ. ઓકે. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. યસ. એ આપણે જેમ જેમ જોઈશું ને તો પહેલાં આપણે ચંદ્ર પર પહોંચેલા, એમ હવે પછી આપણે મંગળ પર પહોંચ્યા, અને હવે આપણે સૂર્યની વાતો કરી રહ્યા છે. સો એ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ આ બધી વસ્તુઓ ધીમે ધીમે એડવાન્સ થતી હોય. યસ. દેર આર લોટ્સ ઓફ નોન સર્જિકલ ટેકનિક નાઉ ઇન મેની ડિઝીઝ. પણ મને એવું લાગે છે સર, તમે બહુ સારો પોઈન્ટ કીધો. આઈ ઓલ્સો ફીલ કે એડવાન્સમેન્ટ
આ હેલ્થ કેરમાં મેડિકલમાં એનાથી પણ અપડેટેડ રહેવું ઇઝ ઓલ્સો વેરી ગુડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ લેટ્સ બી વેરી ઓનેસ્ટ કે એવરી વન ઇઝ ગોઈંગ થ્રુ સમ ઓર ધી અધર હેલ્થ ઇશ્યુ એટલે કાં તો છેલ્લા નાનામાં નાનો ઇશ્યુ એવો હશે કે વાઇટામિન્સ બોડીમાં ઓછા છે ટુ કેન્સર સુધીની ડિઝીઝ એટલે આઈ થિંક એવરી વન ઇઝ ગોઈંગ થ્રુ સમ ઓર ધી અધર થિંગ અને એમાં એડવાન્સમેન્ટ્સ વિશે થોડું આવી રીતના તમે જે રીતના કીધું ગ્લુ ટેકનિક ઓર હું તો મારા વર્ડ્સમાં કહું તો ફેવિક્વિક ટેકનિક આઈ થિંક ઇટ્સ ગુડ ટુ નો કે કેટલું એડવાન્સમેન્ટ આવે છે અને શું શું હોય છે શું ઓપ્શન્સ અવેલેબલ હોય છે બેઝિકલી હવે આપણે આની વાત કરી તો તમે જ્યારે એન્ટર થયા તો આપણે એક હજુ પણ વાત કરી હતી ની રિપ્લેસમેન્ટની બહુ જ કોમન પ્રોબ્લેમ છે આ એટલે આઈ થિંક મારા ફેમિલીમાં હું વાત કરું તો કોઈ પણ રિલેટિવ સાથે વાત કરું એટલે કાં તો એમના મમ્મી કાં તો એમના પપ્પા કે દાદા એમને આનો પ્રોબ્લેમ રહ્યો જ હોય છે ની રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ અને આઈ થિંક તમે એમાં પણ મને બહુ એક સારી વસ્તુ કોઈ કીધી જેપનીઝ ટેકનિક વિશે પ્લીઝ થોડું એમાં પણ કહી શકશો Yes, એના yes. પર So we are doing this another non-surgical technique for knee pain. એટલે તમારે ઘૂંટણનો સાંધો બદલવાની જરૂર જ ના પડે અને there is a Japanese technique 2011માં they have started in Japan. I have started in India in 2020. We have done multiple cases and that technique is called genicular artery embolization. જેમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને વાની પ્રોસેસ અટકાવી દઈએ છીએ અને યુ ડોન્ટ નો નીડ ટુ ગો ફોર ની રિપ્લેસમેન્ટ સર્જરી યુ કેન પ્રિઝર્વ યોર નેચરલ ની જોઈન્ટ આજે હું તમને એક વાત કરું કે આપણે જે બનાવીએ છીએ એઝ એ હ્યુમન બિંગ આપણે બનાવીએ છીએ એની એક એમઆરપી હોય છે રાઈટ ની રિપ્લેસમેન્ટમાં એક સાંધો છે તો કોઈ જોન્સન બનાવે તો પછી આટલા રૂપિયાનો સાંધો હોય કુદરતે આપ્યું એની એમઆરપી શું છે અમૂલ્ય છે વી શુડ ફોકસ ઓન પ્રિઝર્વિંગ ઇટ રાઈટ વાવ બહુ મને લાગે છે હજુ આ લાંબુ ચાલશે હજુ બીજી બહુ બધી ટેકનિક તમારા પાસે એવી હશે બટ વી શુડ ટોક અબાઉટ દેટ એઝ વેલ બટ થેન્ક યુ ફોર યોર ટાઈમ બહુ મજા પડી તમારી સાથે વાત કરીને એન્ડ આઈ થિંક વી શુડ ડુ ધીસ અગેન બીજા ટેકનિક વિશે આપણે જરૂરથી વાત કરીશું ડેફિનેટલી થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ સો મચ